આ જુઓ તો રાજા એમની રાણી માટે કેટલો સરસ મજાનો મહેલ બનાવ્યો છે. ખરેખર મસ્ત બનાવ્યો છે, નજર હટતી જ નહીં. આ તો તમે બનાવો મારા માટે. આવો. આ તો બનાવીએ ને એના માટે એક શરત છે, બોલ મંજૂર? કઈ શરત? રાજાના રાણીઓ બહુ બધી હતી તો મોટો બનાવ્યો છે મહેલ. હવે તમારથી એક નહીં હચવાતી ને. રજા તો આપો. શેની જોઈએ છે? મહેલ બનાવવાની. હા તો બનાવો ને, એમાં ક્યાં બાનાની જરૂર છે? મસ્ત બનાવીશું બસ આપણે, પણ એમાં છે ને તારા ગન્ના નહીં રાખીશું બસ. લે હા, હવે કઈક વાત થઈ ને સરસ મજાની. કેમ કે ત્યાં દાસીઓની જરૂર પડશે અને સેવકોની. ના ના, એમાં મને ખોટું નહીં લાગે. એમાં તમારા ગન્નાને રાખીશું. બહુ ડડ્ડાયા નહીં બનાવો. અને હું શું કહેતી હતી, આપણે શાહજહાંની જેમ છે ને આપણા મહેલના કારીગરોના છે ને હાથ કપાઈ દેવાના. એટલે રાજા મહેલમાં આવે એના પહેલા જેલમાં જતા. એવું કઈ ના હોય, તમારી વિચારસરણી સારી નહીં. અને કયા દેશના રાણી જો તો તમારા દેશના. હા, મારો દેશ. અને હું શું કહું, હું મહેલમાં જઉં છું અને કોતરણી કામ જોઉં છું. એવું કોતરણી કામ સેમ આપણે આપણા મહેલમાં કરાય. અહીંયા મગજની કોતરણી કરી નાખી, ક્યારની મંડી જતે. અને આપણા 2 રૂમ રસોડાનો મહેલ છે ને એને હાચવો પેલા. એના હાચવી છે ને એટલે જ તમે આટલે આગળ છો. ઓહો, બાકી તમે ક્યાંય હોત. હવે મારે મોં ના ખોલાવો, ફરવા આવ્યા છીએ. મહેલ બનાવો છે. હા તે બનાવવાનો જ છે. હા તો બનાવો ને. હા તો બની આલે ને. હા જોતી આજા, કોતરણી જોતી આજા. હા